સાહેબ છેલ્લા 5-7 વર્ષનો જ આમ ઇતિહાસ જુઓ, જાણે કે સંબંધો સાવ આમ ઢીંગલા પોતિયાની રમત બની ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. બીજું બધું તો ઠીક, લગ્ન સંબંધ જે તૂટી રહ્યા છે અત્યારે, જેટલા લગ્ન થાય છે ને છૂટાછેડાના પ્રમાણે એટલા વધતા જાય છે. બોલો, જેટલા લગ્ન, એક સમાધાન પંચ ચાલે છે, સમાધાન પંચ. અને એ સમાધાન પંચના વડીલો જોડે હું બેઠો હતો રાજકોટમાં, જે સમાધાન પંચનું કામ કરે, એટલે સમાધાન પંચ તરીકે જે કામ કરે, જે પારિવારિક ઝઘડાઓ નિપટાવે, તે એમની જોડે હું બેઠો હતો. મેં એમને પૂછ્યું તમારી પાસે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે, એટલે એમને બધી વાત કરી કે ભાઈ મિલકતના ઝઘડાના પ્રશ્નો આવે, ભાઈ ભાઈના ઝઘડાના પ્રશ્નો આવે, આ તે, એમાં છૂટાછેડાની વાત કરી, છૂટાછેડાના આવે. મેં એમને પૂછ્યું કે કુલ તમારી પાસે જેટલા કેસ આવે એ પૈકી છૂટાછેડાનું પ્રમાણ કેટલું? સાહેબ એને જે જવાબ આપ્યો, સાંભળજો, આ ચીજ ચક્રાવે ચડી જાય સાંભળીને. એમને એવું કહ્યું કે જેટલા સમાધાન માટેના પ્રશ્નો આવે છે ને એમાંથી 70% પ્રશ્નો ખાલી છૂટાછેડાના જ હોય છે. 70% પ્રશ્નો. સાહેબ ક્યાં જઈ રહ્યું છે તમે જુઓ જ ખરા જરા. 70% પ્રશ્નો છૂટાછેડાના. અને એમાંય પાછું એને એવું કહ્યું કે જે 70% પ્રશ્નો આવે ને એમાંય પાછું મોટા ભાગના તો 1 વર્ષની અંદર જ છૂટાછેડા. એક જ વર્ષમાં, હજી લગ્ન થાય અને વર્ષમાં છૂટાછેડા. સુરતની અંદર એક બહુ જ મોટા પાયે લગ્ન થયેલા સુરતમાં. આ પરેશભાઈને બધા સુરતમાં રહેનારા, બહુ જ મોટા પાયા ઉપર લગ્ન થયા સાહેબ. અને લગ્ન એવા ધામધૂમથી કર્યા, એટલો મોટો ખર્ચો કર્યો, લગ્નનું ડેકોરેશન એવું ભવ્ય કર્યું. જે થીમ ઊભી કરી હતી ને, થીમ લગ્ન માટેની, એ થીમ આખું પાકું પથ્થરથી ચણીને બનાવ્યું હતું. આખું સરોવર જેવું ને એવું બનાવ્યું હતું. એટલે પથ્થરથી બધું ચણવું પડે, તૈયાર કરવું પડે. પથ્થરથી ચણી અને આખી થીમ તૈયાર કરી હતી. કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને એ લગ્ન સંપન્ન થયા. લગ્ન પૂરા થયા પછી તો ઓલી થીમ બધી તોડવાની હોય, એ બધું તોડવાનું કામ ચાલતું હતું. હજી તો એ તૂટી રહીએ, એ પહેલાં લગ્ન તૂટી ગયા હતા, ઓલું પછી તૂટ્યું. એ પહેલાં લગ્ન પૂરા થઈ ગયા. વિચારવા જેવું છે જરા. શું કામ આવું થાય છે, કેમ આવું બને છે, એની પાછળનું કારણ છે. પ્રમુખ સ્વામી મહારાજ 2 કારણો કહે છે. જો આ 2 બાબતની અંદર પરિવારવાળા જરા સમજી જાય ને, એક, થોડુંક સહન કરતા શીખે, થોડુંક સહન કરતા શીખે. હાવ સહન શક્તિ જતી રહી છે. મારે અહીંયા જેટલા બહેનો છે ને, બહેનોને ખાસ કહેવું છે કે મહેરબાની કરીને થોડુંક સહન કરતા શીખીએ અને દીકરીને સહન કરતા શીખવાડીએ. બહુ જરૂરી છે સાહેબ. થોડુંક દીકરી સહન કરે એવું શીખવાડો જ ખરા. ક્યારે એ સમજાયું કે ચશ્મા હોય અને નવા ચશ્મા કરાવો ને, નવા ચશ્મા, તો તરત નવા ચશ્મા અનુકૂળ ન આવે સાહેબ. થોડાક દી કઠે, થોડાક દી મજા ન આવે. નવા બૂટ લીધા હોય ને તરત માફક ન આવે. 25,000ના બૂટ હોય તો તરત પહેરો મજા ન આવે. 2-4 દિવસ એને એડજસ્ટ થવામાં વાર લાગે, પછી પહેરવાની મજા આવે. નવા ચશ્મા તરત ન ફાવે, નવા બૂટ તરત ન ફાવે, તો પછી નવું ઘર તરત કેમ ફાવે એ તો વિચારો. તરત ન ફાવે, થોડુંક સેટ થવું પડે અને એના માટે થોડુંક સહન કરવું પડે. એટલે ખાસ દીકરીઓને આ સલાહ આપવા જેવી છે. એક વાત મારે અહીંથી કહેવી છે, મને માફ કરજો, હું પહેલાં જ માફી માંગી લઉં છું કે મને માફ કરજો, પણ જે આખું સર્વે થયું છે ને, જે એનું સર્વેનું પરિણામ બહાર આવ્યું છે, એ મારે તમને કહેવું છે. જે લગ્ન તૂટી રહ્યા છે ને અત્યારે, એ લગ્ન તૂટવામાં સૌથી વધારે જવાબદાર કોણ, એનો સર્વે થયો છે, એનો અભ્યાસ થયો છે. જેટલા કિસ્સામાં લગ્ન તૂટે છે એની પાછળ આમ ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો છે. અને તારણ કયું આવ્યું છે ખબર છે? બીજી વખત માફી માંગીને બોલું છું કે મને માફ કરજો, પણ એનું તારણ એ આવ્યું છે કે જે લગ્ન પ્રસંગો તૂટી રહ્યા છે એમાં મોટા ભાગે ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવે તો દીકરીની માં જવાબદાર હોય છે, મોટા ભાગે. જરા વિચારીએ આ બાબતમાં. આપણે માતા તરીકે સીતાને સાસરે વિદાય આપતી વખતે જે પ્રમાણે એમને સંસ્કારો આપ્યા છે ને, જે પ્રમાણે વાતો કરી છે ને, એક મા તરીકે એ વિચારવાની જરૂર છે. દીકરીને નવા ઘરે મૂકીએ તો થોડીક દીકરીને તૈયાર કરવાની જરૂર છે. દીકરીને થોડી તૈયાર કરીએ એના માટે. હું તો એવું કહું છું કે હવે ખરેખર એવો સમય પાકી ગયો છે કે દીકરીના લગ્ન કરતાં પહેલાં એ દીકરીઓ માટે જેના લગ્ન થવાના હોય ને એવી બધી દીકરીઓને ભેગી કરી અને 10 દિવસનો એની માટે સેમિનાર કે શિબિર કરવી જોઈએ કે બેટા તારું જીવન બદલાઈ રહ્યું છે. હવે તું કોઈની દીકરી નથી, કોકની વહુ બનવા જઈ રહી છે, કોકની વહુ બનવાની. ફરી કહું છું કે એનો મતલબ એમ નથી કે દીકરીની સ્વતંત્રતા છીનવી લેવાની, હું એવું નથી કહેતો. પણ દીકરી એ દીકરી અને વહુ એ વહુ, પિયર એ પિયર, સસરું એ સસરું. થોડુંક સમજવું જ પડે ને, બે વચ્ચેનો ભેદ સમજવો પડે. લોકોના સપના હોય કેવા ઊંચા, આમ કઈ તરફ આપણે જઈ રહ્યા છે ને એ જ નથી સમજાતું.
થોડા સમય પહેલાં આટકોટમાં મારે એક લેક્ચર હતું. મારું લેક્ચર પૂરું થયું, એક સ્કૂલમાં લેક્ચર હતું. બહુ જ મોટો પ્રોગ્રામ હતો. કાર્યક્રમ પૂરો થયો એટલે સ્કૂલના ચોકીદાર મને મળવા માટે આવ્યા. એ સ્કૂલના ચોકીદાર મારા ગામના જ હતા. એ ભાઈ એ સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. લગભગ 5 કે 7 હજાર પગાર હશે. સામાન્ય સ્થિતિ એની, અને ગામડાની એની સ્થિતિ સામાન્ય, કારણ કે હું વ્યક્તિગત રીતે મારા ગામના હોવાને કારણે એને ઓળખતો હતો. મને મળવા માટે આવ્યા. પછી મને કહે કે સાહેબ મને તમારા નંબર આપો ને, મારે તમારા નંબર જોઈએ છે. એટલે મેં એને મોબાઈલ નંબર આપ્યા. મારા ગામની વ્યક્તિ હતી, મોબાઈલ નંબર આપ્યા. પછી મેં પૂછ્યું, મેં કીધું કંઈ કામ છે? મને કે સાહેબ હું છે ને કાલે તમને નિરાતે ફોન કરીશ. મારી દીકરીના લગ્ન કરવાના છે, એના માટે અમે ઠેકાણું ગોતીએ છીએ, અને તમે બધે આંટા મારતા હોય પ્રવચન કરવા માટે બધે જતા હોય તો કોઈ સારું ઠેકાણું મળે ને તો એના માટે મારે તમને વાત કરવી હતી, પણ હું કાલ તમને નિરાતે ફોન કરીશ. પછી બીજે દિવસે એમનો ફોન આવ્યો. પછી એમણે મને કહ્યું કે સાહેબ મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે દીકરીએ કોલેજ પૂરી કરી લીધી છે અને એ દીકરીનું ગોઠવવાનું છે. સાહેબ હું તમને એમનો બાયોડેટા મોકલી આપું છું, ને કોઈ સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો. મેં એમને કહ્યું કે ચોક્કસપણે મારા ધ્યાનમાં કોઈ એવું આવશે તો હું તમને કહીશ. હવે સાંભળજો એ ભાઈ જે કહે છે. મને કે પણ સાહેબ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો, વડોદરા, સુરત, અમદાવાદ ને રાજકોટ આ 4 શહેરમાં હોય ને તો જ કરવું છે, બીજે નહીં. એમ મેં કીધું કેમ પણ બીજે નહીં? મને કે દીકરીએ ના પાડી, મને નહીં ફાવે. મેં તો દીકરી અત્યારે ક્યાં રહે છે? મને કે એ તો મોવિયા રહે છે, ગામડે રહે છે. આપણે સપનાઓ કેવા જોઈએ છે તમે જોવો જ ખરા, કે રાજકોટ જ, અમદાવાદ જ, વડોદરા જ, સુરત, ભલે સપનાય જોવે એની સામે કોઈ વાંધો નથી. મારે કેવું કોઈ પણ દીકરી મોટા શહેરનું સપનું જોવે તો એમાં કશું જ ખોટું નથી. જોવે, કેમ ના જોવે? પણ મારે એ કહેવું છે કે થોડીક પોતાના પરિવારની વાસ્તવિકતા તો સમજવી જોઈએ કે ના સમજવી જોઈએ. અને બધાય શહેરનું જ સમજવું હોય તો ભોરીંગડાનું શું કરવું? અહીં વાંઢા જાટા માર્યા રાખે શું કરવાનું? અહીંયા ગામડાઓનું શું કરવું? તાળા માર દેવાના બધે. નાના નાના શહેરનું ગારિયાધારનું શું કરવું? ગોંડલનું શું કરવું? કેવી રીતે ટકે સાહેબ? જરાક વિચારીએ આ કે ચોક્કસપણે દીકરીને માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરીએ, પણ સાથે સાથે દીકરીની ક્ષમતા પણ વિચારાય અને પછી નક્કી કરાય કેવું જોઈએ જ તે. આપણી ક્ષમતાનો તો આપણે વિચાર કરવો પડે ને. આપણી ક્ષમતાનો વિચાર કરી અને જો યોગ્ય ઠેકાણું પસંદ કર્યું હોય ને ખૂબ સરસ રીતે ચાલે. અહીંયા જેટલા બહેનો બેઠા ને મારે 2 સલાહ નાની નાની વાર્તાઓ દ્વારા તમને આપવી છે, કારણ કે તમે જો એ સમજીને જાઓ ને, અને સમજીને એટલે આત્મસાત કરીને, સાહેબ પરિવાર બહુ જળવાઈ જશે, બહુ જળવાઈ જશે. 2 બાબતોની વાત કરવી છે. એક એવી દીકરી માટે કે જે દીકરી પરણી અને સાસરે જાય છે ને પછી ફરિયાદો કરે છે કે મમ્મી મને ત્યાં ફાવતું નથી, મમ્મી ગમતું નથી, મમ્મી સાસુ આવી છે, મમ્મી જેઠાણી આવી છે, મમ્મી ફલાણા આમ ટકટક કરે છે. એના માટે મારે આ વાત કહેવી છે. એક દીકરીના લગ્ન થયા, પરણી એને સાસરે આવી, અને સાસરે એની સાસુ ખાસ કરીને એવી સાસુ એને ભટકાણીને સતત ટક 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 કર્યા જ કરે. પેલી એવી કંટાળી 4 મહિનામાં પિયર આંટો મારવા ગઈ, અને પિયર ગઈ ને પછી એની મમ્મીને કીધું મમ્મી કોજાણ કેવી ભટકાણી છે ને આમ કઈ રીતે કહું મમ્મી તને, સતત બોલ કર્યા જ કરે છે, મારી સ્વતંત્રતા છીનવી લીધી છે, બહાર ક્યાંય જવા નથી દેતી, ક્યાંય પણ જવું હોય તો પૂછીને જવું. મમ્મી મને એવું થાય છે કે કાં તો એને પતાવી દઉં કાં હું પતી જાઉં, બાકી એ ઘરમાં નથી રહેવું. પછી એની મમ્મી કે બેટા આપણે ખતમ થવાનું ન હોય, એને ઉડાડ દેવાય. હા હું આપણે ખતમ ન થવાય, એને ઉડાડ દેવાય. અને એને હું તને ઉપાય બતાવું બેટા, એને ઉડાડી દે ને તારો વાંકઈ ન આવે બેટા, કોઈ તને પૂછે નહીં, ખબર ન પડે, એવો સરસ મજાનો તને રસ્તો બતાવું. પેલી કે શું મમ્મી? એ કે જો બેટા હું છે ને તને એક દવા આપીશ. એ દવા છે ને પાવડર છે, પાવડર. એ ઝેર છે, પણ ધીમું ઝેર છે. રોજ તારી સાસુ જમવા બેસે ને ચપટીક એમાં નાખવાનું એના ભોજનમાં, અને ધીમે ધીમે સાસુ ઘસાતી જશે. 4 મહિનામાં ઉકલી જશે પૂરું. 4 મહિના બસ ધીમે ધીમે ઉકલશે ને તારો વાંકઈ નહીં આવે. છોકરીને કંઈ વાંધો નહીં મમ્મી. એની મમ્મી એના માટે પાવડર લાવી, દીકરીને આપ્યો. પછી મમ્મી દીકરીને એવું કહે છે કે બેટા હું તને પાવડર આપું છું, રોજ તારી સાસુના ભોજનમાં નાખવાનો, પણ બેટા એક ધ્યાન રાખવાનું હો, આ 4 મહિના એકદમ ડાઈ વહુ બની જા, એકદમ ડાઈ આજ્ઞાંકિત વહુ બની જા બેટા. કારણ કે 4 જ મહિના સહન કરવું જ બેટા, વધારે ક્યાં તારે સહન કરવું છે? ખાલી 4 મહિના ડાઈ વહુ બની જા બેટા. ડાઈ વહુ બનીને તારી સાસુ જેમ કે ને એ પ્રમાણે જીવન જીવ. 4 મહિનામાં તો ઉકલી જવાની છે, 4 મહિના બસ એની બધી વાત માની લે. પેલી દીકરી કે ઓકે.
આવી સાસરે પાછી. પછી સાસુ ગમે એમ કહે ને, સામે કોઈ દલીલ નહીં, સામે કંઈ બોલવાનું નહીં, જી બાઈ જી, જી જી બા, હા બા, હા બા, બધી હા જ કર્યા કરે ગમે એ બાબતમાં. આજે તારે વાં નથી જાવ, હા બા ભલે બા, કંઈ વાંધો નો બા, હું નહીં જાઉં બા, બા અહીંયા બેસીશ હો. ક્યાંક બહાર જવું હોય તો તરત જ પૂછે બા મારે આમ જવું છે, હું જાઉં? તરત કે આ જા પણ 5 મિનિટમાં આવતી, હા બા હો આવતી રહીશ. એકદમ ડાઈ વહુ બની ગઈ. 1 મહિનો થયો ને તા વહુમાં આવેલું પરિવર્તન જોઈ અને સાસુ વિચારવા માંડી કે આ તો કેવી ડાઈ છે, આવી વહુ તો ભગવાને મને નસીબમાં આપી. પાડોશમાં જઈને બીજા પાસે વાતું કરે, બીજી ડોહીઓ જોડે, એ કે મને તો કોઈ વહુ મળી છે, કેવી ડાઈ વહુ હો, કેવી ડાઈ વહુ. ધીમે 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 સાસુ બદલાતી ગઈ. બીજા મહિને તો ઘરની ચાવીઓ આપી દીધી, લે બેટા આ ચાવીઓ તું સંભાળ. 3જો મહિનો આવ્યો તો બધી છૂટ આપી દીધી, બેટા તારે મને બહુ પૂછવું નહીં, હવે તાર બેટા જ્યાં જવું હોય ત્યાં જવું. વહુને વિચાર આવ્યો કે હાહુ બદલાની અને હવે આને ન મરાય, આને જીવાડાય, અને આ તો 1 જ મહિનો બાકી રહ્યો, મહિનામાં તો ઉડી જશે, અને આને જીવાડવા જેવી છે, આને હવે મારવા જેવી નથી. આપણા વખાણ કરે છે, બધે આપણા વખાણ કરતી ફરે છે, આપણને હાચવે છે. તે એ દીકરી પિયર ગઈ અને પોતાની માને કીધું કે મમ્મી ઓલી હાહુને મારવાની જે દવા આપી હતી ને, હવે બીજી કાંઈક દવા ગોઈત કે પાછી જીતી જાય, હવે એ જીવતી રહે, હવે નથી મારવી, હવે જીવાડવીશ. અને એ વખતે એ દીકરીની મા એ દીકરીને એવું કહે છે કે બેટા બેટા હું તારી મા છું, તારી દુશ્મન નથી બેટા. બેટા મેં તને જે દવા આપી હતી ને દવા હતી જ નહીં બેટા, એ દવા નહોતી, એ તો ખાલી શક્તિવર્ધક પાવડર હતો બેટા. તારી સાસુને કોઈ અસર થઈ જ નથી, એટલે એને જીવાડવા માટે કોઈ દવાની જરૂર જ નથી, કારણ કે તારી સાસુને કોઈ અસર જ નથી. પછી પેલી દીકરી કે પણ તો મમ્મી તે આવું કેમ કર્યું? અને એ વખતે દીકરીની મા જવાબ આપે છે કે બેટા મને એટલી ખબર હતી કે તારી સાસુને બદલવી હોય ને તો તારે બદલવું પડે, એક વખત તું બદલા એટલે હાહુ બદલાવા મળશે. વહુ તરીકે થોડુંક તો બદલાવ તો હાહુ બદલાય બિચારી, એ બદલાય. અમુક એવી જળ જેવી છે નો જ બદલાય એવી, પણ એવી તો અપવાદ બહુ ઓછા હોય. બાકી વહુ તરીકે તમે બદલાવ એટલે સાસુમાં પણ ધીમે 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 બદલાવ આવે. જોકે આજે તો ટેન્શનમાં વહુ કરતાંય સાસુ બિચારી વધારે ટેન્શનમાં હોય. વર્ષો પહેલા છે ને વહુને ટેન્શન હોય, કેવી હાહુ મળશે, કેવી હાહુ મળશે, કેવી હાહુ. અત્યારે હાહુ ટેન્શનમાં હોય બિચારી, લગ્ન વખતે વહુ કેવી હશે, વહુ કેવી હશે, વહુ કેવી. બદલાઈ ગયું. પણ જે હોય તે દીકરી તરીકે આપણે આપણી જાતને બદલીએ તો ચોક્કસપણે સાસુ બદલાય. અને બીજી વાત મારે સાસુને પણ કહેવી છે, જેવી રીતે દીકરીને કીધી ને એમ સાસુને. અહીંયા જેટલા બહેનો છો ને સાસુ તરીકે જેટલા બેઠા હોય એ બરોબર સાંભળજો અને બીજા પાસે આ સંદેશો પહોંચાડજો એ ખરા. આવી જ એક વાત, એક દીકરી પરણી અને સાસરે આવી, પરિવારમાં નવું સભ્ય આવ્યું, પરિવારમાં બધા રાજી, કારણ કે લગ્ન થયા, એક પરિવારમાં નવું સભ્ય આવ્યું, એનો ઘરવાળો રાજી, એનો સસરો રાજી, બધાય રાજી હતા. પણ એ દીકરીની સાસુ જેમ જેમ દિવસ પસાર થતા ગયા ને એમ એના ચહેરા પરનો આનંદ ઉડવા માંડ્યો. બાકીના બધાય રાજી, પણ હાહુના ચહેરાનો આનંદ વયો ગયો. તે એક દિવસ એ દીકરીના સસરા એ દીકરીના સાસુ પાસે, એટલે કે પતિ પોતાની પત્ની પાસે બેઠો અને પછી એવું કીધું કે આપણો દીકરો પરણીને આવ્યો, ઘરે વહુ આવી, હું એવું જોઉં છું કે દીકરો પરણીને આવ્યો ત્યારથી તારા ચહેરા પરનો આનંદ ઓછો થઈ ગયો છે. સાચું? આમ હું એવું તારા ચહેરા ઉપર જોઈને મને એવું લાગે કે તારો આનંદ ઉડી ગયો. સાચું? પેલી કે બિલકુલ સાચું, લ્યો તમે એક મને ઓળખી ગયા, બાકી કોઈને ખબર જ નથી પડતી. તો તરત કીધું પણ કેમ તારો આનંદ કેમ ઓછો થઈ ગયો? પૂછ્યું વહુ તને નથી સાચવતી? તો કે સાચવે છે, પણ તારો આનંદ ઓછો થવાનું કારણ શું? ઘરમાં વહુ આવી તને કામમાં મદદ કરે, તારે કામ નથી કરવું પડતું, કરવું પડે તો ઓછું કરવું પડે છે, તો પછી કેમ આનંદ વયો ગયો? અને પછી એમને જવાબ આપ્યો એ કે પણ તમે કાંઈ જોયું? આ જ્યારથી પરણીને આવી ને ત્યારથી આપણો દીકરો અડધો એના હાહુ હારાન થઈ ગયો. પેલા આપણી યારે આંટા મારતો, રજા હોય ને આપણી યારે આવતો, અને હવે રજા હોય એટલે આને લઈને સીધો ભાગે સસરાને ઘરે. તે આ પરણીને આવી ત્યારથી આપણો દીકરો 50% એના સાસુ સસરાનો થઈ ગયો. દુઃખ ન થાય બીજું શું થાય? એટલે પતિ કે વાત તો તારી બિલકુલ સાચી હો, રજા હોય તો એ જતો રહે છે, સાસરે બહુ આંટા મારે છે, આપણો દીકરો 50% સાસુ સસરાનો થઈ ગયો, વાત સાચી. પછી હળવેકથી આ પતિ એની પત્નીને એવું પૂછ્યું મને એટલું કે આજે દીકરી પરણીને આપણા ઘરમાં આવી તને હાચવે? કે હા હાચવે છે ને. તારું ધ્યાન રાખે? તો કે રાખે છે ને. જમવા આપે? તો કે આપે જ છે ને. આ ઘરની અંદર બરોબર રહે છે? તો કે રહે જ છે ને. પછી એ ભાઈએ કહ્યું તો ગાંડી જરાક વિચાર તો કર, કોકની દીકરી
પોતાનું પિયર છોડી અને 100% આપણી થઈ જતી હોય તો આપણો દીકરો કોકનો 50% થાય એમાં મૂંઝાવાનું ન હોય, થાય. કોકની દીકરી 100% આપણી થઈ. હાહુ તરીકે વિચારજો, કોકની દીકરી 100% આપણી થાય તો આપણો 50% થવો જોઈએ એનો. જાવા દ્યો, ન જાતો હોય તો ઉલટાને મોકલો, જા બેટા આંટો માર, સસરાઈ જા, ઓલીએ બિચારી રાજી થાય. આ કેટલી માં એવી હોય ને પકડી રાખે, બોલો બહુ હાહુ વલો થઈ ગયો, હાહુ વલો થઈ ગયો. તે ઓલી તમારી સેવા કરે છે તો આ હાહુ વલો ન થાય? જાય બિચારો, કોકની દીકરી આવી છે તમારી ઘરે, આખું પોતાનું પિયર મૂકીને બધું મૂકીને આવી છે તો આ દીકરો જાય, જવા દેવો જોઈએ, સામેથી મોકલવો જોઈએ. અને જો આવું બે પરિવારમાં થાય ને, કોઈ દી પરિવારમાં પ્રશ્નો ઊભા થાય જ નહીં, સરસ રીતે ચાલે. અને એ કરવા જેવું છે. સસરાના ઘરમાં બીજું એક એ પણ કરવા જેવું છે કે આપણે બધા અહીંયા બેઠા મોટા ભાગના ખેતી કરનારા ખેડૂત છીએ અને ખેડૂત તરીકે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વૃક્ષ કોઈ બીજી માટીની અંદર ઉછરી અને મોટું થયું હોય અને એ વૃક્ષને તમે ઉપાડી અને તમારા ખેતરમાં લાવો તો પહેલાં તો એને અનુકૂળ માટી તૈયાર કરવી પડે અને તો એ વૃક્ષ ચોંટે, નહીંતર વૃક્ષ ચોંટે નહીં. માટી અનુકૂળ તૈયાર કરવી પડે તો વૃક્ષ ચોંટી જાય. મારું ગામ છે ને મોવિયા છે, મોવિયા, ગોંડલની બાજુમાં, ગોંડલ તાલુકો, ગોંડલની બાજુમાં મોવિયા ગામ. અને મારા ગામની અંદર 2 છોકરાઓ, એ છોકરાઓએ જલબેરા ફૂલની ખેતી ચાલુ કરી મોવિયામાં. સાહેબ, જલબેરા ફૂલ ઓસ્ટ્રેલિયામાં થાય, ઓસ્ટ્રેલિયાના ફૂલ એને મોવિયામાં વાવવાનું ચાલુ કર્યા. લોકો આમ એને ગાંડા કહે કે અરે ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં થાય, પણ કર્યા સાહેબ. અને અત્યારે એ લોકો એટલી રકમ કમાઈ છે. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ 2 છોકરાનું જાહેરમાં સન્માન કર્યું કે ઓસ્ટ્રેલિયાના ફૂલ એને મોવિયામાં વાવ્યા અને સફળ ખેતી ચાલુ કરી. કેમ? એનું કારણ કયું? ઓસ્ટ્રેલિયાના ફૂલ, ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ જુદું, મોવિયાનું વાતાવરણ જુદું, અને તો એ ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં થાય. કેમ? તો કે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા વાતાવરણ આખું ઊભું કર્યું. ત્યાં જેવું વાતાવરણ હોય ને એવું વાતાવરણ અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા આપ્યું અને એને કારણે અહીંયા ફૂલ તૈયાર થયા. મારે ખાલી એટલું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ફૂલ યોગ્ય વાતાવરણ મોવિયામાં આપો તો ત્યાં પણ ખીલી શકતા હોય તો આ જ ગુજરાતના એક ગામની દીકરી બીજા ગામમાં ન ખીલી શકે. ખાલી વાતાવરણ આપવાની જરૂર હોય છે. વાતાવરણ આપો, કોઈ પણ પરિવારમાં ખીલે. ના ખીલતું હોય તો એનું કારણ એ કે હોય. જરાક આ બાબતમાં વિચારવું.